નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધન નામ નોંધણી કેમ્પ યોજાયો। જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ જિલ્લાના 18 થી 35 વર્ષના ધોરણ 8 પાસ, 10 પાસ, ITI, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા સેવા સદન છાપરી ખાતે રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો। આ ભરતી મેળા દરમિયાન 4 જેટલા નોકરીદાતાઓ દ્વારા 195 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ભરતી મેળામાં કુલ 220 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 90 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આ નિમિત્તે કાઉન્સેલર દ્વારા સ્વરોજગાર લોન સહાય તેમજ ફ્રી વોકેશનલ તાલીમ માટે 34 ઉમેદવારોની અને અગ્નિવીર નિવાસી તાલીમ માટે 27 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધન પોર્ટલ માટે 35 ઉમેદવારોના નામની નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા હતા। રોજગાર ભરતી મેળો જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ ભરતી મેળામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ, મહિલા અને બાલ કલ્યાણ કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ બાલ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી મુજબ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।